સરદાર સાહેબની સન્માન યાત્રાનું આખું જે આયોજન વસ્ત્રપુરા ચેરિટેબલ ટ્રસ્ટના ભાઈ શ્રી ગોપાલભાઈ ચમાડી દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, સૌ પહેલાં તો હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કારણ કે સરદાર સાહેબનું નામ એકમાત્ર નામ લેવાથી પણ દરેકના શરીરની અંદર એક રાષ્ટ્ર ચેતના પ્રજ્વલિત થાય છે. સરદાર સાહેબ એટલે એવું કહી શકાય કે આજની યુવા પેઢીનું પ્રેરણાનું જો કોઈ સ્ત્રોત હોય તો એ સરદાર સાહેબ છે. રાષ્ટ્રની એકતાનું પ્રતીક ગણી શકાય કે રાષ્ટ્ર ચેતનાનું પ્રતીક ગણી શકાય, એનું નામ સરદાર છે. સરદાર એટલે કે દરેક વ્યક્તિની દરેકની જવાબદારી પોતાના શિર ઉપર લઈને આખા દેશને એક સાચું નેતૃત્વ પૂરું પાડી અને દેશને સાચી દિશામાં લઈ જવા માટે જેને પોતાનું તન મન અને ધન તમામ સમર્પિત કર્યું છે, એનું નામ સરદાર છે. મને કહેતા આનંદ થાય છે કે સરદાર સન્માન યાત્રા આજે એમની કર્મભૂમિથી નીકળી રહી છે અને ધર્મભૂમિ સુધી પહોંચવાની છે. બારડોલીનો સત્યાગ્રહ એ એમની એક સરદાર તરીકેનું બિરુદ જે એમને મેળવ્યું છે, એ સાચા અર્થમાં આજે દેશ અને દુનિયા યાદ કરે છે. અને એ કર્મભૂમિથી એમને જ્યારે ધર્મભૂમિ સુધી એટલે કે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરીને એમને ધર્મને જે પ્રમાણે એના પ્રતીક રૂપે એમને આખા દેશને પોતાના ધર્મ પ્રત્યેની કટિબદ્ધતા જે બતાવી છે, એ સરદાર છે. સરદાર સાહેબ માટે એટલું કહી શકાય કે પ્રબળ ઈચ્છાશક્તિ, દ્રઢ મનોબળ અને કોઈ પણને સાચું કહેવાની હિંમત જે તે વખતના રાજકારણીઓમાં જો હતી તો એ માત્ર ને માત્ર સરદારમાં હતી. સરદાર સાહેબ જોવા જઈએ તો ભારત દેશના વડાપ્રધાન બની શક્યા હોત, પરંતુ જે તે વખતની ગાંધીજી અને નહેરુની જે કંઈ એ વખતની પ્રવૃત્તિ અથવા તો એ વખતની જે પરિસ્થિતિ હતી એને લઈને સરદાર વલ્લભભાઈ પટેલ નાયબ વડાપ્રધાન બન્યા. પરંતુ તેમ છતાં પણ એમના સિરે ભારતને અખંડ બનાવવાની જે જવાબદારી સોંપવામાં આવી અને એ જવાબદારી એમને સુપેરે નિભાવી છે. એમ કહી શકાય કે ટૂંકા ગાળાની અંદર 565 જેટલા રજવાડાઓને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કરી એ ભારતના શિલ્પી જ નહીં પણ ભારતના ભગવાન બન્યા છે. અને આવા ભારતના ભગવાન કે જેના વિચારો બહુ સ્પષ્ટ પોતાના દેશ માટે, પોતાના યુવાઓ માટે અને રાષ્ટ્ર માટેના રહ્યા છે. આઝાદીની લડાઈ વખતે એમને આખા દેશની અંદર પ્રજ્વલિત કરેલી જે રાષ્ટ્ર ચેતના હતી એ આજે પણ આપણે યાદ કરીને એને અનુસરવાનો પ્રયત્ન કરીએ છીએ. મને કહેતા ગૌરવ થાય છે કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને જે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાનું જે અભિયાન ઉપાડ્યું છે, એનો કોન્સેપ્ટ જ આ છે કે આધ્યાત્મિક ચેતના એટલે બ્રહ્માંડની દેવી માં ઉમિયાના મંદિરનું નિર્માણ અને રાષ્ટ્ર ચેતના એટલે સરદાર વલ્લભભાઈ પટેલનું પ્રતીક. આ બંને વસ્તુનું અભિયાન લઈને જ્યારે સંસ્થાઓ કામ કરી રહી છે, ત્યારે આ સન્માન યાત્રા એક એવું કાર્ય કરશે કે દરેક સમાજને જોડશે, દરેક જ્ઞાતિને જોડશે. આ કોઈ એક પાટીદાર સમાજની યાત્રા નથી, આ સર્વ સમાજની. કારણ કે સરદાર દરેકના હતા, દરેકના દિલમાં વસેલા હતા. અને સરદાર સાહેબે જે તે સમયે જે તે કડક નિર્ણયો લઈને દેશને સાચી દિશામાં લઈ જવા માટે જે દ્રષ્ટાંત પૂરા પાડ્યા છે ને, એને આજે પણ દુનિયા યાદ કરે છે. એ ચાહે હૈદરાબાદનું રાજ્ય હોય, ચાહે જુનાગઢ હોય કે ચાહે કાશ્મીર હોય, દરેક જગ્યાઓ પર સરદાર સાહેબે પોતાની અડગ શક્તિ અને પોતાનું દ્રઢ મનોબળ એમને બતાવ્યું છે. અને એના લઈને આજે સરદાર સાહેબની સન્માન યાત્રા માટે દરેક દેશવાસી એની અંદર જોડાય એવો પ્રયત્ન ગોપાલભાઈ ચમાડીના ટ્રસ્ટ દ્વારા આ થયો છે. ત્યારે મને આનંદ છે કે આ જે સન્માન યાત્રા જે સરદાર સાહેબની થઈ રહી છે, એની અંદર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પણ એની સાથે કદમે કદમ મિલાવીને કામ કરી રહ્યું છે. આજે વિશ્વ ઉમિયાનું દરેક ગુજરાતના દરેકે ગામ સુધીનું જે સંગઠન પ્રસરાયેલું છે, અને જ્યારે આ સન્માન યાત્રા એ 355 ગામડાઓમાં અને 62 જેટલા તાલુકાઓમાં થઈને 18 જિલ્લાઓમાંથી 40 જેટલી નદીઓ ક્રોસ કરીને જ્યારે સોમનાથ પહોંચવાની છે, ત્યારે દરેક જગ્યા ઉપર દરેક સમાજના લોકો અને વિશ્વમાં ફાઉન્ડેશનની દરેક જગ્યાની ટીમ એની અંદર જોડાય અને ભવ્યાથી ભવ્ય રીતે આ સન્માન યાત્રાનું સ્વાગત કરે, એ પ્રકારનું આખું આયોજન આ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને વિશ્વ ફાઉન્ડેશન અને અન્ય સામાજિક દરેક સંસ્થાઓ, કારણ કે સરદાર કોઈ એક સંસ્થાના નથી, દરેકના છે. ભલે કદાચ અહીંયા એમની ઉપસ્થિતિ ન હોય, પરંતુ દરેક સમાજના દરેક વ્યક્તિની, દરેક સંસ્થાઓની અને દરેક
સમાજના લોકોની એની અંદર શુભેચ્છાઓ અંદર જોડાયેલી છે. ત્યારે આ બધાના માધ્યમથી સરદાર સાહેબને આપણે બધા યાદ કરીએ છીએ અને જે આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આખા દેશની અંદર સરદાર સાહેબની પ્રતિભા શું હતી એની પ્રતીતિ આજે વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા સ્ટેચ્યુના માધ્યમ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સંદેશ આપ્યો છે. સરદાર એટલે એકતાનું પ્રતીક છે અને જ્યારે જ્યારે સરદાર સાહેબની યાત્રા નીકળે ને ત્યારે દરેક વ્યક્તિમાં, દરેક સમાજના એક એક વ્યક્તિમાં એ એકતાનો એક અહેસાસ થાય છે. આજના સમયની એક ખૂબ જરૂરિયાત છે કે સમાજની અંદર એકતા વધે અને એકતા વધે એનું પ્રતીક કોણ? તો સરદાર સાહેબ. એટલે હું તો એવું માનું છું કે દર વર્ષે આ પ્રકારની સન્માન યાત્રાઓ નીકળવી જોઈએ. તો જ ખ્યાલ આવે કે દરેકનું કર્મ શું છે, એનું ધર્મ શું છે, આનો અહેસાસ સમાજના દરેક લોકો સુધી જો પહોંચાડવો હોય ને તો સરદાર સાહેબને યાદ કરવા પડે. સરદાર સાહેબે આપણને કહ્યું છે કે ઘરની કે સિંહ કાળજું સિંહનું રાખો, સાચું કહેવાની હિંમત રાખો અને ઘરની વાત ઘરમાં રાખો. આજે દેશની વાતો વિદેશની અંદર જઈને કેટલાક કહેવાતા આગેવાનો જે પ્રમાણે કરીને ભારત દેશને જે નુકસાન કરી રહ્યા છે એવા લોકો માટે સરદાર સાહેબનો સંદેશ એ ખૂબ મોટો સંદેશ છે. અને આજે હું એ પણ કહી શકું કે સરદાર સાહેબે અત્યારની પેઢી નહીં, આજ સુધી સરદાર સાહેબના પછીની તમામ રાજકીય પેઢીને પણ એક સંદેશ આપ્યો છે કે રાજકારણી તરીકે તમારો રાજધર્મ શું છે, રાજકારણી તરીકે દરેકના દિલમાં કેવી રીતે વસી શકાય, રાજકારણી તરીકે એક સામાન્ય વ્યક્તિ તરીકેનું જીવન જીવીને ઉચ્ચ વિચારો દ્વારા દેશને મજબૂત કેવી રીતે કરી શકાય એ સરદાર સાહેબ પાસેથી શીખવું પડે. આ એક એવા સરદાર છે કે જેમના અંતિમ સમયે એમના બેંક એકાઉન્ટમાંથી 368 રૂપિયાનું બેંક બેલેન્સ મળે આવો નેતા દુનિયાની અંદર મળવો મુશ્કેલ છે. એ સરદાર સાહેબની સન્માન યાત્રા આપણે કાઢવા જઈ રહ્યા છીએ અને એ સન્માન યાત્રાની અંદર આપ સૌને આપના માધ્યમથી સમગ્ર સમાજને હું અપીલ કરું છું, સમાજના દરેક વર્ગને અપીલ કરું છું, દરેક જ્ઞાતિના લોકોને અપીલ કરું છું, દરેક આગેવાનોને અપીલ કરું છું કે સરદાર સાહેબની આ સન્માન યાત્રા આપણા સૌની છે, સરદાર સૌના છે, કોઈની જાગીર નથી. એ સરદાર સાહેબની સન્માન યાત્રા નીકળતી હોય ત્યારે આપણા ઘરના મોભીની યાત્રા નીકળી રહી છે એવો અહેસાસ કરી અને જે જે જગ્યાઓ પરથી સરદાર સાહેબની આ સન્માન યાત્રા પસાર થાય ત્યાં આગળ દરેકે પરિવાર સાથે ભવ્યાતિ ભવ્ય રીતે ઉમળકા સાથે એમનું સન્માન થાય એ પ્રકારના કાર્યની અંદર દરેક ગુજરાતના દેશવાસીઓને, ગુજરાતના દરેક નાગરિકોને જોડાવા માટે મારી નમ્ર અપીલ છે. મને ગૌરવ છે કે આ માધ્યમની અંદર, આ સન્માન યાત્રાની અંદર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પણ એ સહયોગી બન્યું છે અને એનું ગર્વ અમે, તમને ખ્યાલ હશે કે 2023ની અંદર જે રાજવી પરિવારોએ પોતાના રાજ અને રજવાડાઓ અખંડ ભારતના નિર્માણની અંદર દેશને સમર્પિત કર્યા હતા. આ વાત મારે અત્યારે એટલા માટે યાદ કરવી છે કે ધર્મ, સમાજ અને દેશ માટે જ્યારે કંઈક આપવાની વાત આવે છે ત્યારે ઘણા લોકો એવું વિચારે છે કે મેં ઘણું આપી દીધું. અરે જેમણે આગલા દિવસે રાજા હતા અને બીજા દિવસે પ્રજા થઈ ગયા. આજે નાનું મોટું દાન આપીને મોટા થનારાઓની સંખ્યા ઓછી નથી, ત્યારે પોતાના રજવાડાઓ જેમણે આપી દીધા છે એવા રાજવી પરિવારના સેવા અને સમર્પણના ભાવને યાદ કરી અને સરદાર સાહેબની એ પ્રચંડ શક્તિને યાદ કરીએ કે એ વ્યક્તિની અપીલમાં, એ વ્યક્તિના વાત ઉપર કેટલો વિશ્વાસ હશે આ રજવાડાઓને કે જેમણે સરદાર સાહેબની અપીલ ઉપર પોતાના રજવાડાઓ આ દેશને સમર્પિત કરી દીધા. અને એટલે જ અખંડ ભારતનું નિર્માણ શક્ય બન્યું છે. અધરવાઇઝ એ ન થયું હોત તો આજે પણ સૌરાષ્ટ્ર જવું હોય, ઉત્તર ગુજરાત જવું હોય કે દક્ષિણ ગુજરાત જવું હોય, દરેકે વિઝા લેવા પડત. આ પ્રકારની પરિસ્થિતિને યાદ કરીએ મિત્રો તો ખ્યાલ આવશે કે સરદાર સાહેબ કોણ હતા. દરેકના હૈયામાં, દરેકના દિલમાં, દરેકના કર્મની અંદર સરદાર સાહેબ વસેલા છે અને એવા સરદાર સાહેબની આ સન્માન યાત્રામાં આપના માધ્યમથી આપ મિત્રોને એટલું જ કહું કે આ સમાચારને દેશ અને વિદેશમાં એ સ્કેલ ઉપર લઈ જાઓ કે દરેક વ્યક્તિની અંદર, દરેક યુવાનની અંદર એક એવો ભાવ પ્રજ્વલિત થવો જોઈએ કે આજે સરદાર સાહેબ આપણી વચ્ચે નથી પણ સરદાર સાહેબના એ મક્કમ મનોબળવાળા વિચારો આપણી સાથે છે. સરદાર સાહેબનો જે રાષ્ટ્રપ્રેમ હતો એ આજે પણ આપણામાં પ્રજ્વલિત થવો જોઈએ. એ જ રાષ્ટ્ર ચેતના
આજે પણ પ્રજ્વલિત થવી જોઈએ. એ જ રાષ્ટ્ર માટેની એક સમાજની એકતા કેવી રીતે કરી શકાય એ સરદાર સાહેબમાંથી શીખવું જોઈએ. આ બધી જ બાબતોને લઈને આજે સન્માન યાત્રાનું જે સરદાર સાહેબની સન્માન યાત્રાનું જે આયોજન થયું છે એમાં સમગ્ર ગુજરાતના દરેકે દરેક નાગરિકનો, દરેક જ્ઞાતિજનોનો, દરેક બંધુઓનો, દરેક લોકોનો સહયોગ મળી રહેશે એવા ભાવ સાથે આ બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજની પ્રવર્તમાન પરિસ્થિતિની અંદર આખી દુનિયા જાણે છે કે ભારત જ્યારે વિશ્વગુરુ જવાની દિશાની અંદર પ્રયાણ કરી રહ્યું છે. ભારત દેશના પોતાના આગવા મિજાજને લઈને ભારત ઘણા વર્ષોથી છેલ્લા 10 વર્ષથી જે પ્રમાણે કાર્ય કરી રહ્યું છે એ વાતને જો યાદ કરીએ તો એવા ઘણા રાજકીય આગેવાનો છે કે વિદેશમાં જઈને રાષ્ટ્રની ઘણી બધી એવી વાતો કરતા હોય છે કે જેનાથી રાષ્ટ્ર નબળું પડે. આ વાત આખી દુનિયા જાણે છે. એટલે આપણે જે કંઈ જાણીએ છીએ અને જો ન જાણીએ તો એના માટે આપણે જાણવું જોઈએ કે એવા કયા તત્વો છે કે જે રાષ્ટ્રની વાતો વિદેશમાં જઈને રાષ્ટ્ર વિરોધી વાતો કરી શકે છે. એના માટેની આ વાત છે. જાહેર મંચ ઉપર કોઈ પણ વ્યક્તિનું નામ દેવું એટલા માટે જસ્ટિફાઈડ થતું નથી, કારણ કે જ્યારે સામૂહિક વાત હોય અને એમાં એક વ્યક્તિ ન હોઈ શકે, એમાં અનેક વ્યક્તિઓ હોઈ શકે. કારણ કે આજે ફેશન બની ગઈ છે. આજે ભારતની બદબોઈ કરવાની કોઈ પણ જગ્યા ઉપરની જ્યાં કોઈને તક મળે છે ત્યારે એની ફેશન બની ગયું એવું લાગે છે. એ સંજોગોની અંદર એક ભારતીય તરીકે મારું કર્તવ્ય શું હોવું જોઈએ એને આપણે યાદ રાખીને આવા સમાજની અંદર જે કોઈ હોય એમને આપણે ઓળખવા જોઈએ. ચોક્કસથી સન્માન યાત્રાની અંદર અહીંયા સ્ટેટ લેવલના અને રાષ્ટ્રીય નેતાઓ પણ જોડાવાના છે. બીજા રાજ્યના પણ ઘણા આગેવાનો આવવાના છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓરિસ્સા. આ યાત્રાની અંદર આખા ભારતના લોકો આવવાના છે. મારા કોન્ટેક્ટમાં છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓરિસ્સા, ઘણા રાજ્યોમાંથી, લંડનથી પણ લોકો આવે છે, વિદેશથી પણ આવે છે આ યાત્રાની અંદર. કેનેડા, ઓસ્ટ્રેલિયા, લાસ વેગાસ, ઘણા એવા મિત્રો છે કે અમે ઘણા વર્ષોથી ભારત છોડી અને વિદેશમાં વસી રહ્યા છીએ, પણ અમે ભારતીય છીએ. એ નાતે 12 દિવસ આ યાત્રાની અંદર ઘણા લોકો જોડાઈ પણ રહ્યા છે. કેટલા લોકો જોડાશે યાત્રાની અંદર? આ યાત્રાની અંદર કેટલા લોકો જોડાશે એ તો કલ્પના ન કરી શકીએ, કારણ કે જે રીતની આ યાત્રાની તૈયારી થઈ ગઈ છે આખા ભારતની, ગુજરાતની અંદર, તો કોઈ પણ જગ્યાએ હજારોની સંખ્યામાં છે. ક્યાંય સભાઓ હશે ત્યાં કોઈ એની નિમિત્ત નહીં હોય. કેટલી ગાડીઓ અત્યારે તૈયાર થઈ રહી છે, ગાડીની અંદર બેનરો લાગી રહ્યા, ફોટા લાગી રહ્યા છે. આ યાત્રા એક દેશ અને દુનિયાને મેસેજ વયો ગયો છે કે આ યાત્રા એવી સરદાર સાહેબની એક બારડોલીથી સોમનાથની આ યાત્રા છે. ત્યારે આ યાત્રાની અંદર તો હરેક ભારતીયો, કોઈ એક જ્ઞાતિના નહીં, બધી જ્ઞાતિના લોકો જે સરદાર સાહેબને ચાહે છે એવા લોકો ખરેખર આ યાત્રાની અંદર જોડાઈ રહ્યા છે. અને સોમનાથની અંદર આપણા રાજ્યના મુખ્યમંત્રી પણ આવવાનું કીધું છે. બીજા ઘણા આગેવાનો આવશે, સમાજના આગેવાનો, બીજા રાજ્યના કોઈ પણ રાજકીય માણસો ઘણાના કોન્ટેક્ટમાં છે કે અમે આવીશું, પણ અત્યારે ફિક્સ ન કહી શકીએ કે આ આવી જ જશે એમ. સૌના સરદાર, જય સરદાર. આ કર્મથી ધર્મની યાત્રા એટલે કે સરદાર સન્માન યાત્રા બારડોલીથી સોમનાથ 1800 કિલોમીટરની આ યાત્રા છે. 18 જિલ્લા, 62 તાલુકા અને 355 ગામ. આ યાત્રા 11 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર, બારડોલીથી 11 સપ્ટેમ્બરથી નીકળી અને 22 સપ્ટેમ્બરે સોમનાથ પહોંચશે. આ યાત્રાની અંદર સરદાર સાહેબે જે દેશના 562 રજવાડા એક કરીને અખંડ ભારત બનાવ્યું છે, ત્યારે અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ આવી રહી હોય ત્યારે આ દેશ ને દુનિયા સબ એમને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટેની આ યાત્રા છે. આ યાત્રાની અંદર સરદાર સાહેબને અખંડ ભારતના શિલ્પી બનાવ્યા છે એવા રાજા મહારાજાઓના પરિવારને પણ આ યાત્રાની અંદર અમે સન્માન કરીશું. આ યાત્રાની અંદર દેશમાં જે સ્વતંત્ર સેનાનીઓએ આ દેશને આઝાદ કરવા માટે જે કાર્ય કર્યા છે એમના પરિવારના સન્માન થશે. આ યાત્રાની અંદર આપણા જવાનો આજ દી સુધી જે બોર્ડર ઉપર શહીદ થયા આ રૂટની અંદર આવતા હોય એ જવાનના પરિવારના સન્માન થશે. આ યાત્રા
સર્વ સમાજને સાથે લઈ અને આ યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. સર, આ યાત્રાનો ઉદ્દેશ્ય શું છે ને 1800 કિલોમીટર એટલે ઐતિહાસિક આ યાત્રા તમે આ યાત્રા સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ આવી રહી હોય ત્યારે સરદાર સાહેબના વિચારો હર ઘર ઘર સુધી પહોંચે એ માટેની આ યાત્રા છે. કારણ કે આવનારી ભાવિ પેઢીને આ વાત મગજની અંદર ખરેખર પહોંચાડવાની જરૂરિયાતનો સમય આવી ગયો છે. કારણ કે મણિબેનના વિચારો આ યાત્રાના માધ્યમથી ઘર ઘર સુધી પહોંચાડશે આજની યુવા પેઢીને કે એક નાયબ વડાપ્રધાનના દીકરી હોવા છતાં એ પોતાની સાડીને જો થીગડા મારીને પહેરી શકતા હોય અને આજની યુવા પેઢી એ આવા સમયની અંદર કે પોતાના મા બાપની આવક ઓછી હોય અને તો પણ જરૂરિયાત ઘણી ઓછી વધારે માંગ કરે છે ત્યારે મણિબેનના વિચારો એના ઘર ઘર સુધી પહોંચે યુવા પેઢી સુધી પહોંચાડવાના પ્રયત્ન કરશે. ઓકે.